ફટાકડા હળગાવા છે. બાપુજી તમે શું બાપુજી તમે રોજ શું આ આદરું છે? આમ 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 તને કહું છું બેરી શોખ નહીં. એ બોલ, મોટા મગ ફર્યા છે. રોજ મારો મોબાઈલ લઈ જા. હવે તું મારો મોબાઈલ હટતી નહીં. રોજ મોબાઈલ લઈ જા. આ ડિસ્કો આપણે ડિસ્કો નથી શીખવાનો અને આપણે ડિસ્કો કરવો નથી. એ વાડીમાં ધ્યાન દે. વાડીમાં તો નો ધ્યાન તો રાંધવાનું તો શીખ. પણ બાપુ મને રાંધવાનું બધું આવડે છે. આપણે ડિસ્કો શીખવાનો નથી. પણ બાપુ તમે મારી વાત તો સાંભળો. મને આમાં રસ છે અને મને ખરેખરનું આ આવડે છે પણ, અને મને નૃત્ય તો મને આમાં ખરેખરનો શોખ પણ છે. અને બાપુ હું તમારું નામ પણ આમાં રોશન કરીશ. મને ઘણું ખરું આમાંથી આવડે છે. મારે રોશન નથી કરવું, મારે આવું કઈ ઇનામ નથી જોતું. મારે આ બાબતથી મને શોખ જ નથી. એટલે આપણે ડિસ્કોનું બને જ રાખજે. હા, ધ્યાન રાખજે, બરોબર? મારો મોબાઈલ હવે માગતી નહીં. પણ બાપુ તમે મને થોડોક સપોર્ટ તો કરો. શેનો સપોર્ટ? હમણાં બે ઠોકીને ઝાપટ વેચીને જા, કામ કર. તરત આવડા પડે. હમણાં પટ્ટા પડ દે. લે આમ જો શું આ તે ફેંકડો કાઢ્યો છે? તને કામ ખૂજે છે કે નકરું આવું જ ખૂજે છે? બાપુ હું બધું કામ કરી નાખીશ. ઊભી થતા, પણ મને કરવા દો ડાલ. ઊભી થતા પેલા આ ઘઉંની ભાવતી થેલીમાં ભરી રાખજે. હું ખેતરમાં પાછો આવું ને ત્યાં રધે જવું પડે, બરોબર? યા નહીં, બધું કમ્પ્લીટ જ હોવું પડે. ને થાપો ઠોકી છે તમને. એવો બાપુ રોવાનું બંધ કર. લે એટલે રોવાનું બંધ કરી નાખું. ઠોકીશ ને ઝાપટ. જેમ કહું બધા ફેંકડા ઠોકે. એવો બાપુ લે મને એવું લાગે મારા બાપુ મને સપોર્ટ નહીં કરે. અને મને આમાં ખરેખરનો શોખ છે. અને મારે છે ને મારા બાપુનું નામ અને મારા ગામનું નામ રોશન કરવું છે. પણ જો મને મારા બાપુ સપોર્ટ કરે તો, પણ મારા બાપુ જ મને નથી સપોર્ટ કરતા. હાલો હું ગામમાં જાઉં. અંજલ શું ગારો તું? કઈ નહીં, મારે નથી કોઈ યાર વાત કરવી. હું કાંઈ વાત નથી કરવી. હું થયું ખાલી તો કે પણ રોવાય નહીં. આમ રોવાય થોડું ગાંડાની જેમ. ભાભી મારે તમને હું વાત કેવી. તારે મને કાંઈ વાત ન કેવી ને તો કાંઈ નહીં. તું છે ને તાર ભાઈને તો વાત કરીશ ને. તું જાસ ક્યાં? હું ગામમાં જાઉં છું. પણ ગામમાં હું કામ જાઉં? આમ ગામમાં રોતું જોવે કોક જોશે ને તો એમ કહેશે આ કેમ રોતી હશે, આટલું બધું રોવાય, હું થયું હશે હું નહીં. તો એક કામ કર, તારે મને કાંઈ વાત ન કરવી હોય ને તો તું ઘરે હાલ અને તાર ભાઈને બધી વાત કરજે. બસ હાલ. આમ રોવાય કાંઈ? હાલો. હા હું તો તૈયાર જ છું ભાઈ. જો ઘરની બહાર નીકળ્યો તો અવાજ આવ્યો. પણ તારી ભાભી રહી ને ઈ ક્યાંક બહાર ગઈ, હજી આવી નથી. હા બાપા હું તૈયાર થઈને જો બહાર ખાટલે બેઠો છું. જે ઘડીએ તાર ભાભી આવે એટલે અહીંથી હું તરત નીકળી જ જાઉં છું. તું ઉપાય ન કઈ ટાઈમે પહોંચી જાય. એ સારું. હું સુધી કેમ રોવે છે બેન? હું તો બકાલું લેવા ગઈ હતી ગામમાં. તો મને હામાં મળ્યા ને તો રોતા હતા. મેં કીધું ઈ કે મેં હું છું તો કે હું ન કહું એમ. તો મેં મન ન કહ્યું તો કાંઈ નહીં, મેં ઘરે તમારા ભાઈ છે ને એમને કહ્યો. હે બેન હું થયું? વાત તો કર તું. કાંઈ નહીં. લે આમ રોવાય નહીં પણ. તું પેલા હાવ સાની રહી જા. હાલ બેન હાવ સાની રહી જા. બસ હવે જે હોય ને તું મને વાત કર. શું થયું? તાર પપ્પાએ કઈ કીધું? મને કોઈએ કાંઈ નથી કીધું. ઠેક મારી બેન આજ વાત કરવાનું મૂડમાં નથી. આમ મારી બેન વાત નહીં કરે. જોજો કેમ વાત કરે ને મને ખબર. હાલ બેન તને છે ને મારા હમશે. તું જે હોય ને મને કહી દે. હાલ શું થયું? કાંઈ નહીં ભાઈ, મને ડાન્સનો શોખ છે. પણ મારા બાપુ છે ને હવે બેન તું હાવ સાની રહી જા.
તારી જે પ્રોબ્લેમ છે ને પ્રોબ્લેમ મારો. તારા બાપુને આમ જો મનાવવાની જવાબદારી મારી. હવે તું એક કામ કર, હાવ સાની રહી જા ને તાર ગામમાં નથી જવાનું, તું સીધી ઘરે વહી જા. હું તાર બાપુ કા ફોનમાં વાત કરી લઈશ ને કા પછી હું તાર ભાઈ છે ને રૂબરૂ આવીને મળી લઈશ ને વાતચીત કરી લઈશ. આ બધું થઈ જશે ને? તને તાર ભાઈ ઉપર વિશ્વાસ છે? હા. બધું થઈ જશે. હવે તું દાંત કાઢ. બસ હવે આજ પછી રોતી ને હોય ક્યારે. નહીં રહો. હા બસ હવે તું ઘરે વહી જા. જા. હું જાઉં હો. હા બસ. હું તને શું કહું છું, હું તો ગભરાઈ ગઈ હતી. હું થયું હશે બાપા? આ જે કરે છે એ ખોટું નથી. જરાય ખોટું નથી. અને કોને ખબર એના જગા બાપુજી- દાદાને આવું ન કરાય. એના બાપુજી માનવાના નથી. છે તો થોડીક તકલીફ વાળું, પણ ગમે એમ કરીને જ્યાં ત્યાં આપણે પતાવી દઈશું. બરોબર? હા હા કઈ વાંધો ના. હાલ હું જઉં છું બહાર, તું સાચવજે ને જમવાનું બનાવી નાખજે તો હું આવું. ક્યાં બાર ઉપડા? હવે મારે કામ છે, બધું ન ઘીરે કહેવાનું હોય. શાંતિ રાખ, હાલ હું જઉં છું. વેલાર પાછા આવજો. જ્યારે હોય ત્યારે રખડવા વ્યા જાવ. ભાઈબંધ અમે આ ઘર બર નથી કાંઈ તમારે? ક્યાં ગઈ મારી લાડકવાઈ બેન? આવો આવો ભાઈ. એ ભાભી આવો. આવો આવો. હું પાણી ભરતી આવું. અરે બેન પાણી નથી પાણી પીવું. ને ચા ને ચા બધું પાણી પીને નાસ્તો આયા. કરીને દમ આયા છીએ. મેં તને શું કીધું તું તારી પ્રેક્ટિસ કેવી ચાલે છે એ મન કે. ઈ ભાષાની મેની હો, જગત દાદાને ખબર નથી ના પડી ને. ના પ્રેક્ટિસ બહુ સારી હાલે છે. અને બેહો બેહો તમે અરે બેહો. આ હેઠે બેહું ને નથી બેહું. પણ તમે હેઠે બેસશો? હા એમાં હું વાંધો છે? બેન ના ઘરે જ ગમે આ બેહે લે, બેન. ઘરે ક્યાં સોફામાં બેહે ને આ હેઠ જ બેહે લે વળી. તો હું એમ કહું જગત દાદા ખાઈ ગયા? એ ગામમાં ગયા છે. અરે હું તારા માટે એક ખુશીના સમાચાર લઈને આવ્યો છું, પણ તને એમ નહીં કહો બેન, તાર પેંડાય ખવડાવવા પડશે ને જગત દાદા આવે ને પછી જ કહીશ. ભાઈ મને કહી દો તમે. ના એમ ન કહેવાય બેન. ઈ તો ગામમાં જાય થોડું કામ હતું ને એટલા માટે. એવું છે? લે હે, આવો આવો. શું વાટો માર્યો એને પાવળ યાર જાજા દિવસે. તો સીતારામ સીતારામ. કીધું હમણાંથી જગલાલ ને મેળા નથી તે બાને બાપુજીને મળતા આવી. હારો ને પણ આટો માર્યો ઈ તે. તો હારું હારું. ક્યારેક ક્યારેક આમ આવતા રહેતા હોય તો મને મજા આવે. મજા આવી ને? હા, મજા આવી. મજા લાવ્યા એટલે જ આવ્યા છીએ. અને એમ? મારે તમને એક વાત કરવી છે. લે કઈ જ દેવાનું હોય એમાં કહેવાનું હોય. મેન મુદ્દો ઈ જ છે એટલે જ માયા. એવું છે? હા પણ બોલો બોલો શું? હું તમને શું કહું છું, કિંજલ રહી હા. નૃત્ય બહુ સારું કરે છે ને, તો હું તમને એમ કહું છું કે એને છે ને મેં એનું રજીસ્ટ્રેશન કરાવ્યું હતું અને સિલેક્શન થઈ ગયું છે. અને આ તો જગાલાલ તમારા માટે ખુશીની વાત કહેવાય. તમારા માટે નહીં, આપણું તાલુકો, જિલ્લો, રાજ્ય અને આપણા દેશ માટે ખુશીની વાત છે. વિદેશમાં જવા માટે સિલેક્શન થઈ ગયું છે એનું. તો એને તમે મોકલો ને. પણ મને પૂછ્યા વગર તમારા કરાય જ નહીં ને. પણ પણ જો મારે કઈ હાંભવું નથી. મારે મેકલ્યું ન મેકલ્યું મારે વિચાર કરવાનો હોય. તમારે મને પૂછ્યા વગર પેલા પૂછવું પડે કે તમારી દીકરીનું ફલાણું છે લોકનું છે. તમારા કરાય જ નહીં. પણ તમારી વાત જગા બાપા જો આ દીકરીની જાત છે બરાબર. કાલ સવારે તમે જતા રહેશો, ભગવાન કદાચ તમને એવું કઈ ન કરે, હું તો કહું તમને મારી ઉંમરે લાગી જાય બરાબર. ઈ એના પગ ઉપર ઊભી હશે તો કાલ સવારે અહીંયા કોઈ પાસે હાથ લાંબો કરવો નહીં પડે. એની પાસે કાંઈક હશે. અને તમારી સિવાય દુનિયામાં છે કોણ? અમે છીએ એ વાત તો અલગ છે બરાબર. અમે ટાણે ટકે ઊભા રહી જાશું એમ, પણ પછી કેટલાક દિવસ કેટલાક મહિના એની પાસે કાંઈક હશે તો એ ઊભી રહી શકશે, ખાઈ શકશે, પી શકશે, ફરી શકશે, રડી શકશે, બધું એની હાથે કરી શકશે એમ. સમજો કઈક વાતને. અને દીકરી આગળ જાતી હોય તો વાંધો શું છે એમ. ઈ જાશે તો ગામની કેટલી દીકરીઓ આગળ જશે, કેટલુંનું ભવિષ્ય સુધરી જશે જગા બાપા. અને તમારે આ સમય એને સપોર્ટ કરવાનો છે, ના એને ના પાડવાનો. અને આ તો તમારું, તમારા સમાજનું, એનું અને બધાયનું નામ રોશન કરશે, આપણું નામ રોશન કરશે, આપણા ગામનું નામ રોશન કરશે. એ તો તમે વિચારો, જેથી દીદી તમારી દીકરીની અહીંથી સિલેક્શન થઈને અહીંયા આપણે પાછી આવશે ગુજરાતમાં તો આપણું કેટલું ગૌરવ વધશે. તમારી ગજ ગજ સાહિત્ય ફૂલ છે. તમે એમ કહેશો કે જાનીભાઈ હું ના પાડતો હતો ને એ મારી ભૂલ હતી, સારું કર્યું મેં મોકલો જગાલાલ. મારા તો એક જ નક્કી છે, ઘરનું કામ કરે ને આપણે વાડીનું કામ કરે. બરોબર? મને આ બાબતે શોખ નથી. આ ભલે આયા સંબંધ છે તમે આયા છો કહેવા, ફરી વાર ક્યારેય આ પગલું લઈને મારા ઘરે આવતા નહીં. તમને રજા. કાંઈ વાંધો નહીં. રજા રજા એટલે રજા જ તે. જગા બાપા અમે નહીં આયા, પણ તમને એક વાત કહેતી જાઉં, કદાચ જો આના મમ્મી જીવતા હોત ને તો હું જે વસ્તુ બોલોસ ને ઈ કદાચ ઈ સમજાવત ને કદાચ તમારે વધારે માનત અને કદાચ એનું સપનું પૂરું થાત જો મમ્મી હોત નહીં. પણ કાંઈ ઈ જો જીવતી હોત ને તો એને તાર વાડીનું કામ કરતી હોત. આ તો હું ઘડીક વાડીમાં કામ જાઉં, મારો ફોન લઈ લે અને આખો જે થયા થા બસ બીજું કઈ કરતી જ નથી. ઈ હોત ને તો મારી શીખવાડે ધંધું કામ.
કઈ મારે વાંધો કેટલું ઘરે ધ્યાન રાખવું? સગાભાઈ તમારું માનવું બરોબર છે ને મારું માનવું બરોબર છે. હજી હું તમને કહું તમારી પાસે સમય છે, તમે કાલ સુધી વિચારી જુઓ ને વિચારીને મને કહેજો. આટલું બધું ઉતાવળ કરવાની જરૂર ક્યાં છે? તમ તાર વિચારવાનો સમય છે, વિચારી જુઓ તમે. મારે કઈ વિચારવાનું નથી. મેં જે વિચાર્યું બરોબર જ વિચાર્યું હોય. બરોબર? તો તમે નિર્ણય કરી જ લીધો છે ને નથી મોકલવાની, આ તમારો દ્રઢ નિર્ણય છે. બોલો તમે. મારે કઈ કરાવવાનું જ નથી એવું. લ્યો બરોબર. ચેમ તું રોવે? નમર છોકરી થપાટ્યા. જો બાપુજી અમે ઉભા છે ત્યાં સુધી તમે એવી નાયર વાત ન કરતા, બરોબર છે? તો પણ ઘડી આવડે કઈ પલપલિયા થોડા પાડવાના હોય, કઈ કોક ના પલપલિયા પાડે, કઈ કહો તો પલપલિયા પાડે. એને શું વાતનું દુઃખ છે? એને એ વાતનું દુઃખ છે કે તમે નથી મોકલતા. પણ હું હેરાન કરું છું ને. એ હેરાન જ થયું, બીજું કઈ નથી થયું. આ એને તમે મુશ્કેલી મૂકો છો અને એને તમે આગળ નથી વધવા દેતા, બરોબર? અને હું જોઉં છું તમે કેવા નથી આગળ વધવા દેતા. હાલ આપણે છે ને આ એવું છે જ નહીં. સિટીમાં કોઈ છોકરી નામ જ નથી જવાનું અને આના ઠેઠ બહારના રાજ્યમાં જવું છે. હાલે ભાઈ તું હું આ મોઢું લઈને ઉભી છો. હું જોઉં છું કેવા નથી મોકલતા, જોઈ લેવી છે હવે. લે વળી એ હું હે તને કહું છું અત્યારે કીધું નથી ને. બાપુ હું બાપુ મને બાપુ મોકલો ને. તમને હું મારે ક્યાંય બેકલવા નથી. કાન ખોલી સાંભળી લેજે, બરોબર? જા ઘરનું કામ કઈ. હાલો ભાઈ, એક આવડું ના પાડતી નહીં. ભાઈ તને કહું છું, તને હમણાં ઠીક છે આવશે. તમને બા ના પાડી છે ને કામ કરવાની. તો બેટા ધીમે ધીમે કરવા દે ને. ડોક્ટરે શું કીધું છે? આરામ કરવાનું કીધું છે. કામ હું બધું કરી નાખીશ. એ મુદ્દો હાવણો અહીંયા. હજી કાલ દવા લઈને હાલે આવી ખબર હે ને? સુઈ જાઓ, આરામ કરો. તમારે કઈ નહીં કરવાનું, રાંધવાનું છે, બાકી બધું હું કરી નાખી. સારું બેટા. અને હું સાયકલમાં રિંગ નખાવીને આવું અમને, હો ને? સારું. આ મારો છોકરો રહ્યો ને હારું હોય ને તોય કામ નથી કરવા દેતો, ન હારું હોય ત્યારે હાવ નથી કામ કરવા દેતો. આવો છોકરો બધા ભગવાન આપે. રાધાબા આવો. એ આવો આવો બેટા. લે તબિયત નથી બરાબર કે હું મોટા બા? ઓવરાય ની થાય માર બેટા. બેટા નથી હારું, થોડું થોડું ફેર રાગે. અત્યારે કેમ છે ઈ કયો તમે? અત્યારે રાગે, કાલે દવા લાયા. દવાખાને જાવ હાલો તો જઈએ. ના ના દવા લઈ આયા. તો વાંધો ને આમ સારું છે ને તબિયત? અરે અત્યારે હારું હે હો. ઠેક પણ મૂકો દેખાતો ને ક્યાં અંદર છે કે બહાર? ના ના એ જે અત્યારે બહાર ગયો સાયકલ નું શું કેવાય ટાયરું ફિટ કરાવવા. એવું છે? હા ફોન કરો હમણાં આવશે. બા કેમ છે તમને હવે? અરે બેટા હારું છે. એટલે પણ તબિયત સારી ન રહેતી હોય ને તમને ફોન કરાય. ઘરનું કામ તો કરી જાવ. ઘરનું કામ કોણ કરે? મૂકો કરે હે ને બેટા. હું મુકાભાઈને થોડું ઘરનું કામ કરાવાય. એ મુકાભાઈને કહેવાય કે છે ને તાર ભાભીને ફોન કરી દઈ કરે હું કરી જાઉં કામ. તો? એ નાના નો થઈ જાય એટલા કામમાં. પણ હું ના પાડું તોય પરાયણે કરે હે. હવે કરજો ફોન, કઈ સારું ન હોય ને તો. નો થાય એવું ત્યારે કરાય. થાય ત્યાં સુધી તમે ઢોળા ઢેડ્યા હોય. નકર વહુ લઈ આવો હવે. હવે તો ઈ કામ ન કેતું થાતું હોય તો. પોણું કરે, પોણાઈ દ્યો ને. ત્યારે પણ હવે હું તો છે માર હગામાં જોઈશું છોકરી કા. તો એ આવો આવો, રામ રામ. એ રામ 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 રામ. મજામાં ને? અરે મજામાં. તારા દર્શક જ દુર્લભ છે હો. અલ્યા પણ હમણાંથી ભલામણ વાડીમાં ને મારા માંદા પડ્યા છે. હમણાં દવાખાનામાં ક્યાં નવરો? મેં નવરો હતો તો મેં સાયકલ ને રિંગ નખાયો. માંદા પડ્યા હોય ને બા તો ફોન કરાય. ઘરનું કામ કરજે મામા કે નાના બાપના નો થઈ જાય. ના ના એ ધીમે ધીમે થાય એટલું કરે, બાકી હું કઈ નાખું. હું કને હું તમારે કામ કરાય. અમે હું મરી ગયા છીએ, મરી જઈએ ને પછી હાથે કરજો. અને બેહો અમે બેહો, બહુ સા ચડ્યા. બનાવું બેહો. અરે શા નથી બનાવી ભાઈ? ઢીલો કેમ પડી ગયો આમ? ઢીલામાં દેવું છે. હું તને શું વાત કરું ને એ મને સમજાતું નથી. પણ ભલામણા બોલ તો ખરા. આપણે બે લંગોટિયા ભાઈબંધ છે. તું મને નહીં કહેતો કોને કહીશ? આપડી બેન રહી કે નહીં, કિંજલ. હા 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 ઓલી જગા બાપાની. હા કિંજલ. હા હા તો એ નૃત્ય બહુ સારું કરે છે, પણ જગાલાલ છે ને સમજતા નથી. એમાં થયું એવું કે આ તો ભલામણા ગૌરવ લીધા જેવી વાત છે.
આપણે માનવી છીએ પણ ઈ જગાલાલ માને તારે નહીં. એમના ભેજામાં નતું ઉતરતું, સમજાઈને થાકી ગયા તો બાજવા ઉપર આવી ગયા હતા. તમે ના ગયા તા લે બધું જોયું, સમજાવ્યા, એમને મેં વિચારણા કરાવી, સમય દઈને આવ્યો તોય સમજવા તૈયાર નથી. હાથે જોડ્યા ને રાળું નાખી પણ કઈ ફેર ન પડ્યો. પણ હવે એક કામ કરો, હવે આપણે એક જ દી ખમી જાવ અને બધું થઈ પડશે. તમે તેમ ચિંતા ન કરતા. પાક્કું પાકું થઈ પડશે ને? પાકું એટલે પાકું તો લોઢામ લીટો. હા તો કઈ વાંધો બરોબર. નહીં. અને એને વાત ન કરતા સગા બાપા. હવે એને વાતય નથી કરી આપણે. બરોબર. હા. બધું થઈ પડશે અંદર. હા તો કઈ વાંધો નહીં. અને હું તમારા ઘરે આવું, બરોબર, પછી બધું કરી. હા તો કઈ વાંધો નહીં, તો આમ નીકળે બરોબર. આ બધું આપણા માથે, બે ભાઈઓ માથે. પણ પાકું- જે કરવી આપણે બેન કરીને મોકલવી છે 100% છે. પાકું કહી દીધું એટલે વાત પતી ગઈ. હા બસ બરોબર. સારું, તો આમ નીકળવી. ફટાફટ ચા પાણી પીતા ના, જાઓ. ચા પાણી નથી પીવા. હું કહું રાંધતા નહીં, બપોરનું હાંજનું બાન હારું નથી ને તાલી ટિફિન અમારા ઘરથી મોકલાઈ દેશું. હવે ટિફિન પણ નહીં બનાવી આપણે, નાખ્યું મેં, હવારનું બનાવી નાખ્યું છે. તો સાંજે આપણે ભેગા મળીને જમશું. મારા ઘરે આવતો રહેજે બરોબર. પાક્કું, પાક્કું. હા હાલે, મારે અમથું થોડું હા, કામ ચાલો છે, બેટા, હું નીકળું, આવજો. બરોબર? હા, અમને દવા તને પીજો કીધું, ટાઈમ સર. હા. યાદ રાખજો. પાકું. હમણાં તો હું આવું બોર પછી જ તે. હા. હારું બા, તેમ હુઓ. હા બેટા. હું જાઉં છું, સાયકલ ની રિંગ નખાવો. હા. અને ઓલા પૈસા દેવા આવે ને હા. તો લઈ લીજો. ઘઉંના. હા બેટા. દવા લઈ લીજો, બપોરની વેલો મોડું થાય. એ હા. કિંજલ, ઓય કિંજલ, ઓય કિંજલ, હા તાર બાપુ ક્યાં છે? મારા બાપુ તો ગામમાં આટો મારવા ગયા છે. બારે બેન બારે. પણ હું છું ઈ તો કયો. કઈ નહીં થયું, તારે વિદેશમાં જવાની ટિકિટ કમ્પ્લીટ થઈ ગઈ છે. તું ઠેલા ભાઈ. મામા મારે હા, ઉતાવળ કર હાલ ફટાફટ. પણ મારા બાપુ હવે તું તારા બાપુને અત્યારે રહેવા દે, એ બધું થઈ પડશે. એ અમાર માથે તું મૂક દે. તારે અત્યારે તારી પ્રેક્ટિસ સામું અને તારે જીતીને આવવાનું છે, ફૂલ મહેનત કરવાની છે. એ સામું તું લક્ષ રાખ. જાનીભાઈ, મુકાભાઈ, તમે મારી આટલી મદદ કરી, એનો ઉપકાર હું કોઈ દી નહીં ભૂલું. હું મરીશ ને ત્યાં સુધી તમને સંભાળીશ. પણ બેન, અત્યારે રોવાના આપણા દિવસો નથી. આપણે અત્યારે તારે જવાનું છે. તારે અમુકનું દાંત કાઢતું કાઢતું જવાનું. હા એમ તું રોજ તો અમારું શું થાય છે તો? બેન? તું દાંત કાઢતી કાઢતી જા ને. અત્યારે આપણી પાસે સમય નથી. હાલ 11 વાગ્યાની તારી ફ્લાઇટ છે. પણ એક કામ કર, હાલ આમાં છે ને એટીએમ છે, અને તારે ગમે ત્યારે જરૂર પડે ને તારે ઉપાડી લેજે. અને છે ને ફોન આપી દે. હા બેન, હાલે આ અને ફોન. પૈસાની જરૂર પડે તો મને ફોન કરી દેજે, ગમે એકને, બરોબર? અને તારા બાપુ મહેરબાની કરીને તું તારા બાપુ હારે વાત ન કરતી, નકર તને ડિમોટિવેટ કરશે ને તારું છે ને ધ્યાન ઘરે ને ઘરે રહેશે. અમે તારા બાપુને નહીં કહેવું એમ તને ફોન આપ્યો છે ને પોગીને તું પહેલો ફોન અમને કરી દેજે. પણ આટલા બધા પૈસા તમે આટલા બધા પૈસા ક્યાંથી લાવ્યા? જો બેન, પૈસાની વાત તો મને ખબર નથી ક્યાંથી લાવ્યો. મારી પાસે 1 રૂપિયો નથી, 1 નૈયો નથી. લેન હોય એવી ચોખ્ખી વાત કરું. બધી વ્યવસ્થા મુકાએ કરી છે, મૂકો બધી લાવ્યો છે. એને મને નથી કીધું. હવે એ બધી વાત જવા દો, બરોબર? હાલ તું ઠેલા ભાઈ, એટલે આપણે 11 વાગ્યાની ફ્લાઇટ છે, સૂકી જઈશું તો બેન બધું અટવાઈ જાય છે. હા, હાલ ચર્ચા પછી કરશું. અમે તને સીધા મૂકી જ જાવી. હાલે મુકાઈને મૂકી. આઈ પણ હું તમને બેન શું કહું, જગા દાદાનો મગજ કેટલો ખરાબ છે. હાલું પાછા વળી જાય, કાંઈ નથી કેવું હોય એમને. ના ના, ભલે ખરાબ. હું કેવું છે, આપણે નહીં કે ગામ એને કે છે, એમ કરતા આપણે પેલા કહી દીધી. એ ખરાબ લાગે તમને, તને ન ખબર ઈ પડે. ઉતરી પડશે હો. ગલાલ, ગલાલ, શું આવો આવો. કાં વળી શું પાછા ભૂલા પડ્યા? પડવાની જરૂર પડી ગઈ. કાં ખબર વળી? ન પડે. કાં મેં હું તમને કીધું તું હું? કે મારી બેન ને તમારી દીકરીને અમે કોમ્પિટિશનમાં મોકલશું ને મોકલી દેખાડી. ઈ આઈના ભય. તમારી દીકરીને જોઈશ તમારે, જો પ્લાન જાય અને એમાં જ જાય છે. એમાં મારી બેન બેઠી છે અને સીધી ગઈ કોમ્પિટિશનમાં ભાગ લેવા. તમે મને પૂછ્યું બે? તમને કહું છું, તમે મને પૂછ્યું બે? પણ જરા દાદા આમ જો મગજ શાંત રાખો. તમને પૂછવા તમે આવ્યા હતા પણ તમે કઈ હરખો અમને જવાબ જ ન આપ્યો. તો મારે એ કરાવવાનું જ હતું. પણ હું કામ જવાબ આપું તમને? પણ મેં એના ભાઈ હતા ને અમારી કરાવું તું ને કરું તું તેમ કરી હું દે. એનો બાપો છું, તમારે મને પૂછવું પડે. તમને પૂછ્યું તું ને, આ બે માણસ આવીને ઘરે પૂછ્યું તું કે નહોતું પૂછ્યું? હા પૂછ્યું તું. તો હાથ બસ જોડ્યા તારે. હતા. તો મારે કરાવવાનું જ હતું એ કામ. મારા ડાન્સ જ નથી શીખવાડો જેવો. પણ ઈ ક્યાં ના ખરાબ કામ કરે, સારું કામ કરે છે. ગામનું નામ રોશન થશે, તમારું નામ રોશન થાય છે. વાતું કરો છો.
ભાઈ રોશન જ છે, હવે રોશનના દીકરા નથી થવું, કરતા એ કરો, ખેતી કરો. હજી તમે કાન ખોલીને સાંભળી લેજો. અત્યારે તમને ભલે કડવું લાગે, બાકી જીતી તમારી દીકરી જીતીને આવશે ને તેથી એ તમને મીઠી લાગશે ને એ તમને સારું લાગશે ને તમારી ગદગદ છાતી ફૂલાશે. એ તમે એમ કહેશો કે ના જાય નહીં કીધું તી બરોબર કીધું તું ને એને બરોબર કર્યું. મારી દીકરીને કઈ થવું ન પડે, બરોબર? અને પાછી ક્યારે આવશે? એનું કોમ્પિટિશન 10 દિવસમાં પૂરું થાય એટલે 10 દિવસમાં પાછી આવશે. મારી દીકરી કઈ થવું ન પડે અને ધ્યાન રાખજો, તમને બેને હાલે એવો એક જ નહીં રહેવા દઉં. ત્રણેય ને, એક ને ત્રણેય ને. જો અમે કઈ ખરાબમાં પગ મૂક્યો નથી, સારું કર્યું છે. અને તમે અત્યારે કે પછી હાલેવા રહેવા દો તોય ભલે, ન રહેવા દો તોય ભલે. અમે અમારી બેનને મોકલી, અમારું એનું સપનું સાકાર કરું હતું, દેમીને મોકલી. હવે તમને જે સારું લાગે, બરોબર? અત્યારે તમારે ભાંગી નાખો હોય તોય તમે ભાંગી નાખો. અમે અમારા કામ કર્યું હતું, અમે અમારું કામ કરીને છૂટા થઈ ગયા. તમારે મને પૂછવું તો પડે ને કે મેં મેકલવી છે એમ. પૂછવા આયા તા ને તમે હરખો જવાબ નથી આપ્યો, એટલે આ બધું અમારે બંધ બાયરી કરવું પડ્યું છે. ચોખ્ખું કાન ખોલીને તમે સાંભળી લેજો. હવે તમે સાંભળો છો, મારી દીકરી મારે હતી જેવી જોઈ, બરોબર? કઈ થવું ન પડે. હલે આમ કઈ નહીં થઈ, તમે ઉપાય ન કરતા. ભાડા સર ડાસ વાળા ટિફિન મોકલાવજો દાદા. મારે હું ખાઈ લઈ પાર લે બાપા, જાઓ આછી. તો મારું ખેતી બગાડી, મને ધંધે લગાડી દીધો કે વિદેશમાં નીકળી. હવે ડાસ જોયા તમે. પપ્પા કેમ કઈ બોલતા નથી? હજી અમારથી તેમ રેહાણા છો? રિયાણા તમારથી નથી તો હવે મારી કિંજલ મને સાંભળે છે. અરે ભલે ઈ ડાન્સ કરતી હોય, મને એની વગર ગમતું નથી. ચાહે અરે જગા દાદા, હું તમને જે વાત કરીશ ને સાંભળીને તમારી હેઠીથી જમીન વહી જાય છે, પગ હેઠીથી. હું સમાચાર બહુ સારા સમાચાર લઈને આવ્યો છું. કા વળી હારા સમાચાર એટલે? અરે આપણી કિંજલ તમારું, એનું, આપણા ગામનું બધાનું નામ રોશન કરીને આવીને વિદેશમાં તમારા નામનો ડંકો વગાડીને આવી. ડંકો વગાડીને એ પહેલા પ્રથમ નંબરે આવી છે, વિજેતા બની છે. એટલે પહેલો નંબર પહેલો નંબર લીધો છે ને ટૂંક સમયમાં આપણી વચ્ચે હશે. એટલે નાઈટ નીકળી ગઈ છે, હાલી આવે છે. અરે પ્લાન માં આવે છે, હાલી આવતી નથી. ટૂંક સમયમાં પોગું હોય છે. છે દુની મને યાદ આવે છે, કેદી હવે મારી કિંજલ આવે, કેદી કિંજલ આવે. હવે એક ક્ષણ તમારા વચ્ચે આવી ગઈ છે. હમણાં તમે બાપ દીકરી મોજ મસ્તી મજા કરતી છે. અને એટલું ને કેટલા બધા એને પૈસા મળ્યા. બસ આ તમે વાતું જ કરશો. બાપુજી આપણે કિંજલબેન આવે તો એનું થોડુંક સ્વાગતની તૈયારી તો કરી નાખીએ. કેટલી વાતું કરશો? પછી વાતું કરવાની છે, કિંજલબેન આવી જાય ને એટલે. જા તું તૈયારી કરી હવે બંદર જઈને. હવે ઢીલો પડવાનો સમય નહીં જગાલાલ. હવે તમે મોજમાં આવો, સ્ફૂર્તિમાં આવી જાવ, આમ થોડા તાજા મજા થઈ જાવ. હું જ્યાં ઊભા છો પણ તોય મને સમજો એનું કઈ ગમતું નથી. એમ થાય એકવાર મારે છોડી મારી પાસે આવી જાય એટલે બસ થતા મને ભાવ ને તાલગી મને એમ શાંતિ નથી થતી. થોડાક સમય તમારી નજરની સામે તમારી દીકરી છે. હવે ઈચ્છી વિશેષ તમારે શું જોઈએ બોલો? બસ તો એમ દાંત કાઢો તો મજા આવે. બાપુજી થોડીક સમયમાં આપણી બેન આપણી પાસે હશો તેમ જોજો. હવે બેન આમ તો ફૂલ ટાઈમ છે એને આવવાનો. જો બાપુજી ગાડી આવી, અલ્યા જો ગાડી આવી બાપુજી, ગાડીમાં બેન તો આવી પડે. એ જો એ બેન છે, જો બાપુજી ગાડીમાં બેન ઉતરી. જો મારી બેન આવી ગઈ. બાપુ તમે રોજ જો બાપુ તું જીતી ગઈ. હું પેલો નંબર લાવી. પોપટા મને અત્યારે સમજાડું. તમે રોવો છો હું કામ બાપુજી? એટલા બધા આપણે ખુશી મનાવવાનો સમય છે, આ રોવાનો સમય થોડોક છે. બાપુ સાના રહેજો. થાના રહેજો બાપુજી. હાવ ખુશીની વાત તો એ છે કે મારી છોકરી પેલો નંબર લાવી. તો
ખુશી ના ઉડાશે. હરખ તો થાય જ ને, બાપને દીકરી પહેલો નંબર લઈને આવી છે. બાપુ સાના રહી જાઓ બાપુ. તારી ભાઈ તમારો આભાર ક્યારે નહીં બોલું. અરે પણ આમાં આભાર ન માનો ને, જો તમારે આભાર માનવું હોય ને તો આ સાચો આને મોકલવામાં હકદાર હોય ને તો મૂકો છે તો તમારે મૂકાનો આભાર માનવો પડે. મેં તો આના માટે તલ ભારે નથી કર્યું, એટલું મુકાએ કર્યું છે. પણ જાનીભાઈ અહીંયા મુકેશભાઈ નથી, ઈ ક્યાં છે? હું જીતીને આવી તો અહીંયા મુકેશભાઈ નથી દેખાતા. એ જાનીભાઈ ભાભી ક્યાં છે મુકેશભાઈ? જાનીભાઈ કેમ નથી મને કાંઈ કહેતા? ભાભી તમે કેમ આમ ઉદાસ છો? ક્યાં છે ઈ મૂકો કે એનો આભાર માનવાનો? અરે એને ગાંઠપણ કેવું કર્યું છે. હું તમને વાત કરું ને મને સમજાતું નથી. કા વળી એને શું કર્યું છે? અરે એને નો કરવાનું કરી બેઠો છે. કા એને મને વાત કર્યા પહેલા એની કિડની વેચી દીધી ને, એને કિડની વેચીને બેનને એને વિદેશ મોકલી છે. આ મને જે હમણાં ખબર પડે ન કરો ને કરવા જ ન દઉં. મારા માટે વેચી નાખી. મારા માટે તો બાબુજી એક કોર ખુશી છે અને એક કોર દુઃખ છે. આમાં મારે શું કરું ને મને નથી સમજાતું. ભાભી મને વાત ન કરી. એને મને નથી વાત કરી, મારે તમને કેમ વાત કરવી? આ તો મેં એને સમાચાર આપ્યા કે બેન પહેલો નંબર લઈને આવી છે તો તું આવ ખાયકા. પછી મને ફોન તો મુકાય નથી ઉપાડ્યો, બાએ ઉપાડ્યો છે ને બાએ એવું કીધું કે એની પરિસ્થિતિ અત્યારે બહુ ખરાબ છે. એક કિડનીને વેચી દીધી અને એ જ્યારે એનું ઓપરેશન કરતા હતા ને ત્યારે ડૉક્ટરના ભૂલને કારણે એને બીજી કિડનીમાં એને ઇન્ફેક્શન લાગી ગયું છે. તો અત્યારે હાવ ખાટલા વશ થઈ ગયો છે. અને બેન હવે તું બાપુજી પાસે આવી ગઈ છે એટલે હવે મારે ત્યાં જવું પડે એટલે હવે હું ત્યાં જાઉં છું. ભાઈ મારી વાત તું સાંભળ. આમ જો હાલો પેલા ઇન્ફાયર જાય. મારે મારા ભાઈ પાસે જવું છે. મારી કેટલી મદદ કરી એને. મને તમે એટલું ન કીધું કે કિડની વેચી અને મેકલે માં છોડીને. મને ખબર પડવી પડે ને. હવે તમે હાલો જલ્દી આપણે એના ઘરે જઈએ. મારા ભાઈ મને હારું તો થઈ જશે. હા બેટા, તને સારું થઈ જશે. અને હજી હું બેઠી છું બેટા. અને હે ભગવાન, અમારા ઘરે કેમ આવા દવાખાના આવે છે? નથી અમે કોઈનું ખરાબ ઈચ્છતા. તો બેટા પાણી પીવું છે? બેટા પોતી આવો. બેટા પોતા બેટા. નથી પીવું બા, નથી ઉતરતું પાણી. ભાઈ બુકા બેઠો થા. તને હું કહું છું તે મારી દીકરી માટે હું ન કર્યું. તે મને વાત ન કરી કે કેટલી વેચરું મારી દીકરી તે ના મેકલી. મારો હગો છોકરો હોય ને તો આ કામ ન કરે એવું કામ તે કર્યું. તેને તું ભાઈ નો કરતી એને ભાઈ નો કહેવાય. તમે વાત ન કરી. અને મેં તને જાણીને બેને કેવું કીધું ઘરેથી હાલતા કરી દીધા. પણ અત્યારે આ ખોકડી ભાઈ તે મારા માટે કર્યું. હું તારો ઉપકાર ક્યારે નહીં ભૂલો ને ભાઈ. તારે નહોતું કરવું. ભાઈ સમજો ભાઈ, હું જીતી ગઈ. પહેલો નંબર લાવી ભાઈ. આમ બેઠો તો તારું ભાઈ આમ બેઠો હરકો બેઠો થતા. બેટા સુઈ જા. પડે તારો ભાઈ જીવે છે. નહીં ભાઈ, તું જાનો રહી જા. ભગવાન મારે પ્રાર્થના કરું મને લઈ લે. ભાઈ બેટા તને કાંઈ નહીં થાય. આમ જો એવું તું બોલમાં ભાઈ. તારી બેને જો જીવે છે અને હું જે જીતીને આવ્યો મને જે પૈસાનું ઇનામ મળ્યું ને એ ભાઈ ભલે બધા ખર્ચાઈ જાય પણ હું તને એને મોટા દવાખાનામાં દાખલ કરીને તારો જીવ બચાવીશ ભાઈ.
તારો હારો ઈલાજ કરાવીશ મારા ભાઈ. અરે બેટા મુકા મારે આપજો જમીન વેચી પણ તો વેચ દે પણ તને મુકા સર કઈ થવા નહીં તો મારી માથે વિશ્વાસ રહે. જાનીભાઈ આપણે કાંઈ કામ મોટું એવું કર્યું તો કાંઈ નહીં થવાનું. હવે હારો દવાખાના હારો દવાખાને લઈ જઈ હાલો. જાની કઈ ગયો. બોલ મુકા. બસ આપજો એના ઉપર રોવા ન દેજો. પહેલા સાંભળો પેલા બેઠો કર્યો. અને ભાઈ તું રોમા, માન સન્માન જે બધું મળ્યું ને એ તો તારા માટે છે. તું રોમા. બાનું ધ્યાન રાખજો તમે. નમસ્કાર મિત્રો. જય માતાજી મિત્ર, હું છું વિરામ રાવલ ઉર્ફે રાધા. જય માતાજી, હું છું જગદીશભાઈ શ્યાથા ઉર્ફે સગા દાદા. જય માતાજી, હું છું ભવાની ડોડિયા ઉર્ફે મૂકો કોમેડી. નમસ્કાર મિત્રો, હું છું જાની ઉર્ફે જાની મંથન. જય માતાજી, હું છું મકવાણા અક્ષય એટલે કે ઉર્ફે કિંજલી. નમસ્કાર મિત્રો, હું છું જેનબ માલાણી ઉર્ફે દયા. હર હર મહાદેવ મિત્રો. તો તમે અમારા વિડીયો ખૂબ જોઈ રહ્યા છો, ખૂબ સાથ સપોર્ટ પ્રેમ આપી રહ્યા છો. આવો નવો તમે આવનારા સમયમાં પણ આપજો. તમને અમે બનતી એવી કોશિશ કરશું અને તમને હસાવવાનો ખૂબ પ્રયત્ન કરશું. તો તમે જરૂરથી કહેજો કે આ વિડીયો અમારો તમને કેવો લાગ્યો. અને આ વિડીયો બનાવવા માટે અમારે ફક્ત એટલું જ હેતુ છે કે ઘણા બધા માણસની અંદર ટેલેન્ટ છુપાણેલું હોય છે. એ પોતે યા તો ઘરના અને આડોશ પાડોશના વ્યક્તિને બહાર નથી આવવા દેતા. તો જેથી કરી તમે આવા વ્યક્તિ હોય એનું હુનર ટેલેન્ટ તમે બહાર આવવામાં થોડો ઘણો તમે સપોર્ટ કરો, થોડો ઘણો કી સપોર્ટ કરશે. તો જેથી કરી એનું અને એના આડોશ પાડોશનું બધાનું નામ રોશન કરશે. અને હા મિત્રો, જો એવું ટેલેન્ટ હોય તો પહેલાં તો સપોર્ટ એના ઘરનાને જ કરવો જોઈએ, કારણ કે બહારનાનું કોઈનું સાંભળવું ન જોઈએ. બહારનાનું વ્યક્તિનું સાંભળીને અને ઘરે પણ થોડો ઘણો સપોર્ટ નથી કરતા. આમાં ટેલેન્ટની સાથે સાથે એક ભાઈ બહેનનો સારો એવો પ્રેમ સંતાડેલો છે, જેમાં એક ભાઈ બહેનનું સપનું પૂરું કરવા હાટુ એની કિડની વેચી નાખે છે. હજી ઘણી વખત આપણા આ પેઢીમાં સમયમાં આવું થતું હોય છે. એક ભાઈ બહેન હાટું ઘણું બધું કરે છે, બેન ભાઈ હાટું કરતા હોય છે. તો આ એની ઉપર એક વિડીયો હતો. તો અમારા વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને ફૂલ સપોર્ટ કરજો.